પર બોમ્બ મુકાયાની ધમકી અફવા સાબિત થઈ છે. પોલીસ તપાસમાં કંઈ વાંધાજનક મળી નથી આવ્યું. પોલીસે સતત 2 કલાક સુધી ચેકિંગ કર્યું હતું, પરંતુ કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, એરપોર્ટ પર બોમ્બ મુકાયાની ધમકી મળી હતી અને ત્યારબાદ તપાસ પણ કરવામાં આવી. શું અપડેટ? બિલકુલ જિજ્ઞાસા, વધુ એક વખત સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. સુરત એરપોર્ટ પરથી એક યુવક, જે બારડોલીનો યુવક છે, જે જઈ રહ્યો હતો, પસાર થઈ રહ્યો હતો, અને આ દરમિયાન તેને કોઈ અન્ય વ્યક્તિ ફોન ઉપર એવી વાત કરી રહ્યો હતો કે જેમાં સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરાઈ ગઈ છે, જેને લઈને યુવકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. યુવકની વાત સાંભળતા જ સુરતમાં એસઓજીની ટીમથી લઈ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સહિતની ટીમ સુરત એરપોર્ટ ખાતે આવી ચૂકી હતી અને 2 કલાક સુધી સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર તપાસ દરમિયાન કોઈ જ પ્રકારનું પોલીસને વાંધાજનક બાબત મળી નથી આવી, એવો કોઈ વસ્તુ મળી નથી આવી જેને લઈ બોમ્બ હોય કે શંકા પણ ઉભી શકાય. પોલીસની સાથે સાથે સુરત એસઓજી ડોગ સ્કોડ બોમ્બ સ્કોડની ટીમની સાથે સાથે એરપોર્ટની જે સીઆઈએસએફની ટીમ છે તે પણ તપાસમાં જોતરાઈ હતી. પરંતુ સમગ્ર ટીમને આ 2 કલાક જેટલી ચાલેલી તપાસમાં કોઈ જ એવું વાંધાજનક મળી નથી આવ્યું, જેને લઈને હાલ પોલીસ પણ આ બાબતે અફવા હોય તેવું માની રહી છે અને હાલ આ સમગ્ર બાબતે પોલીસે ઉપરી એરપોર્ટ ઓથોરિટીને પણ જાણ કરી દીધી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી માટે.